નમસ્કાર. વેબિનારમાં જોડાયેલ દરેકનું સ્વાગત છે. આજે ગિરનારી મંડળનું 720મો વેબિનાર છે. વક્તા છે પોરબંદરના શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબ, જેઓ આપણને બીજ બેંક અને જૈવ વિવિધતા સીડ બેંક એન્ડ બાયોડાયવર્સિટી વિષય ઉપર વક્તવ્ય આપશે. શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબને વિનંતી કે તેઓ પોતાનું વક્તવ્ય હવે શરૂ કરી શકે છે. નમસ્કાર. જય ધન્વંતરી. નમસ્કાર. જય ધન્વંતરી. સર્વે ગુરુજનોને મારા સાદર પ્રણામ અને જે વનસ્પતિ પ્રેમી મિત્રો આજના વેબિનારમાં જોડાયા છે એ દરેકને મારા જય ધન્વંતરી. આજે 14મી ડિસેમ્બર 2024 અને શનિવારનો દિવસ છે અને આ ગિરનારી મંડળનો 720મો વેબિનાર છે અને આપની સમક્ષ અલગ અલગ વિષય સાથે વેબિનારના રૂપમાં પ્રસ્તુતિ કરવા માટેનો મારો આ 21મો પ્રયાસ છે અને 2 વેબિનાર મેં અન્ય ગ્રુપમાં પણ આપેલા, એટલે કુલ લગભગ 23 વેબિનાર અત્યાર સુધીમાં આપેલા છે. હવે આજનો જે વિષય છે બીજ બેંક અને જૈવ વિવિધતા, આ વિષય પસંદ કરવાનું એક કારણ એ છે કે આપણા ગુજરાત રાજ્યમાં અને આપણા જ ગ્રુપના અમુક જે મેમ્બર્સ છે એ લોકો જે રીતે બીજ બેંકનું કામ કરે છે એક પર્યાવરણના મુખ સેવક તરીકે, તો એ લોકોનું જે કામગીરી છે એ આપણે જેમ વૃક્ષારોપણ કરીએ અને વૃક્ષોની સંખ્યા આપણે ગણી શકીએ અને દેખાય કે ભાઈ અહીં 1000 વૃક્ષ વવાણા, 5000 વૃક્ષ વવાણા, એવું આનો સ્પષ્ટ પર્યાવરણને જે ફાયદો થાય છે, ખાસ કરીને જૈવ વિવિધતામાં જે વધારો થાય છે અને ફાયદો થાય છે એ સ્પષ્ટ નથી દેખાતું, પણ છુપી રીતે ઘણું બધું કામ કરે છે. તો એને એક હાઇલાઇટ કરવા માટેનો વિચાર મને ઘણા વખતથી આવતો હતો. કારણ કે આ લોકોની જે મહેનત છે કે બીજ કલેક્ટ કરવાના કોઈ અલગ અલગ જગ્યાએથી, ત્યાર પછી એના નાના નાના પાઉચ બનાવવાના, ત્યાર પછી એ કાર્ય લગભગ રોજના 100 અને મહિનાના લગભગ 3000 લેખે વ્યક્તિઓને જેની ડિમાન્ડ હોય એને અલગ અલગ પ્રકારના બીજ મોકલવાના, આ બધી જે કાર્યવાહી છે એ જોઈને મને એમ થતું હતું કે આ વસ્તુને થોડી હાઇલાઇટ કરવાની જરૂર છે, કેમ કે એ લોકો જે કામ મહત્ત્વનું કરે છે તો એ એક બિરદાવવા યોગ્ય છે. તો આ જે વિષય એટલા માટે મેં પસંદ કર્યો. હવે આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોશું કે બીજ બેંકમાં જે બીજ શબ્દ આવે છે, બીજી સ્લાઇડ જોશું જિગ્નેશભાઈ, તો એમાં સીડની જે આ સ્લાઇડ છે ને એમાં આપણે સીડની એનાટોમી દેખાય છે આખી, કે એક બીજ છે એ કોટિંગ સાથે બહારથી કેવું દેખાય છે અને બીજનો અંદરનો ભાગ છે એ અંદર કેવી રીતે હોય છે. તો બીજ એ ખરેખર થોડા સંગ્રહિત ખોરાક સાથેનો અને સીડકોટથી આચ્છાદિત એવું એક એમ્બ્રોનિક પ્લાન્ટ છે અને જ્યાં સુધી એ સુસુપ્ત અવસ્થામાં હોય અથવા તો એનું જર્મિનેશન ન થાય ત્યાં સુધી એ બીજ રૂપે રહે છે અને વનસ્પતિને સંવર્ધિત થવા માટેનું બીજ એ સૌથી પ્રાથમિક સાધન છે. આમ જુઓ તો દરેક સૂક્ષ્મ બીજ છે ને એ એના વૃક્ષની એની અંદર બ્લુ પ્રિન્ટ છે. તમે કલ્પના કરો કે વડલો એક આખો છે તો વડલાનું બીજ કેટલું સૂક્ષ્મ હોય છે, ટેટાની અંદર પણ, જે ટાંચણીના માથા ઉપર પણ લગભગ 4-5 સીડ આવી જાય એટલા સૂક્ષ્મ બી હોય વડલાના. તો એ બીજમાંથી જ્યારે આપણે અંકુરિત કરી અને આખો એક વડલાનો વૃક્ષ આપણે ઉત્પન્ન કરીએ ત્યારે કેટલી મોટી સાઇઝનું દેખાય છે. તો એની અંદર આખો એનો જીનોટાઈપ છે એ ફિક્સ હોય છે. જેવી રીતે મનુષ્યના 23 ક્રોમોઝોમ્સ છે અને 23 જોડી, એવી રીતે દરેક વનસ્પતિના ક્રોમોઝોમની સંખ્યા નક્કી હોય છે અને એ આખું જે દરેક ક્રોમોઝોમ છે એના દરેક રંગસૂત્રો છે એ આ બીજની અંદર સંકળાયેલા હોય છે. બીજની અલગ અલગ વેરાયટી છે. દાખલા તરીકે આપણે કેસર કેરી, હાફૂસ કેરી જોઈએ તો એ બેમાં જે આપણને ફેરફાર દેખાય છે એ પણ એનો જીનેટિક્સની અંદર, એના જીન્સની અંદર એ પહેલેથી જ નક્કી થયેલું હોય છે. તો આવી રીતે બીજ છે એ બહુ મહત્ત્વનું પરિબળ છે અને બીજ બેંકની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે આપણને આ જે બીજની શું રચના છે એ સમજવું બહુ અગત્યનું છે. હવે જો બીજની આંતરિક ભાગની આપણે વાત કરીએ તો સૌથી ઉપર જે છે એ બહારનું સીડકોટ છે એ જે રક્ષણ કરે છે એનું, ત્યાર પછી એમ્બ્રિયો જે છે એ અપરિપક્વ પ્લાન્ટ એને કહી શકાય. પછી રેડિકલ છે એ ખરેખર પ્રાઇમરી રૂટ છે. હાઇપોકોડાઇલ જે છે, કોટાઇલ એ સ્ટેમ તરીકે ડેવલપ થાય છે અને કોટાઇલેડોન જે છે એ સીડ લીવ્સ કહેવાય છે અને એન્ડોસ્પર્મ જે છે એ ખરેખર એની અંદર સ્ટોર્ડ ફૂડના પ્રમાણમાં હોય છે, એટલે કે એની અંદર જે રક્ષિત ખોરાક છે એ એન્ડોસ્પર્મ તરીકે બીજની અંદર હોય છે. અને બીજને અંકુરિત થવા માટે અમુક સ્પેસિફિક કન્ડિશન્સ જોઈએ છે. દાખલા તરીકે થોડો ભેજ મળે એને,
થોડું તાપમાન મળે અને પ્રકાશની ગેરહાજરી હોય ના પ્રકાશની હાજરી હોય તો એ વખતે બીજ અંકુરિત થાય છે. તમે જોયું હશે કે સીડ કદાચ જમીન ઉપર ખુલ્લું પડ્યું હોય તો ઘણીવાર અંકુરિત નથી થતું, પણ જ્યારે જમીનની અંદર એ આવૃત થાય છે, એના ઉપર વરસાદનું પાણી પડે અથવા તો આપણે સ્પ્રિંકલર વોટર નાખીએ અને થોડો ભેજ મળે અને થોડું એને તાપમાન પણ મળે ત્યારે એ અંકુરિત થાય છે. તો બીજ બેંકનું સંચાલન કરતી વ્યક્તિઓએ બીજ એકઠું કરતી વખતે ખરેખર શું શું ધ્યાનમાં રાખવું જોઈએ એની જો આપણે વાત કરીએ તો ખરેખર ઘણી વખત એવું બને છે કે તમે કોઈ વ્યક્તિને એક પ્લાસ્ટિકની બેગની અંદર 10 બીજ મોકલા હોય અને એ વ્યક્તિ તમને મહિના દિવસ પછી એમ કે ના આમાંથી 2 જ અંકુરિત થયા છે, 8 તો ફેલ ગયા છે. તો એનું કારણ આપણે જો જોઈએ ને તો કદાચ એ અપરિપક્વ બીજ હોય, પછી કદાચ એ રોગ જીવાત સહિતનું હોય, ત્યાર પછી એક અગત્યની વાત એ છે કે જીનેટિક મોડિફાઈડ ન હોય એવા સીડ પણ એવા જ સીડ મોકલવા જોઈએ. ત્યાર પછી બીજી એક કન્ડિશન એ છે કે પ્રતિબંધ ન હોય ને એવા બીજ મોકલવા જોઈએ. ઘણી વખત ધારો કે કોઈ વ્યક્તિ નવી બીજ બેંક શરૂ કરી હોય ને ભૂલથી જો ખસખસ છે એ મોકલી દે. ઇન્ડિયામાં તો ખસખસનો કોઈ વાંધો નથી, પરંતુ એવા કિસ્સા બનેલા છે કે કોઈ વ્યક્તિ ધારો કે લાડવા ઉપર લગાડવા માટે ભારતમાંથી દુબઈ ગલ્ફ કન્ટ્રીઝની અંદર 1 કિલો ખસખસ લઈ ગઈ હોય અને એને 10 વર્ષની જેલ થઈ હોય એવા દાખલા છે. તો આ નાર્કોટિક્સની વ્યાખ્યામાં આવે છે, ગાંજો છે, ખસખસ છે. તો ભૂલે ચૂકે પણ આવા બીજ છે એ વિતરિત ન થઈ જાય એનું ખાસ ધ્યાન રાખવું પડે. ત્યાર પછી બીજનું સિલેક્શન કરીએ આપણે ધારો કે તો એ સ્થાનિક પ્રજાતિના બીજ હોય તો સૌથી વધારે અગત્યના છે, એટલા માટે કે સ્થાનિક પ્રજાતિના બીજ હશે તો જે તે એરિયાની અંદર એનો સારો ઉગાવો થશે. હવે કદાચ એક્ઝોટિક સીડ હોય એટલે કે ધારો કે વિદેશમાં થતા કોઈ ફૂલના બીજ આપણે મોકલવા માગતા હોય તો પછી સામેની વ્યક્તિ પાસે કોઈ કંટ્રોલ એન્વાયરમેન્ટવાળું કન્ડિશન હોય એમાં એ જો વાવી શકતા હોય, ઠંડુ વાતાવરણ હોય તો ત્યાં ઉગી શકે. એટલે આ બધી વસ્તુ ખાસ ધ્યાન રાખવી પડે. ત્યાર પછી લુપ્ત થતી પ્રજાતિના બીજ જેટલા વધુ એકઠા કરી અને જો બીજ બેંકનો સંચાલક છે એ મોકલે તો એટલો એ લુપ્ત થતી જાતિનો ફેલાવો વધારે થશે અને એની સંખ્યા વધશે. ત્યાર પછી વૃક્ષોના બીજ, ધારો કે આપણે રૂખડો છે, રૂખડાના મર્યાદિત વૃક્ષો જોવા મળે છે, પરંતુ એના બીજ છે એ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તો એ બીજ છે એનું જો આવી રીતે વિતરણ કરીએ તો ભવિષ્યમાં એના રોપાઓ તૈયાર થાય અને હજારો આપણે રૂખડાના વૃક્ષો પણ પેદા કરી શકીએ. ઘણા શાકભાજીના બીજ છે માંગતા હોય છે, કેમ કે કિચન ગાર્ડન અને ટેરેસ ગાર્ડનનો જેવો પ્રચાર થયો છે. અને બીજું શહેરના લોકો અત્યારે ઓર્ગેનિક ફાર્મિંગથી પોતાના ઘરે જ કિચન ગાર્ડનમાં શાકભાજી વાવવા માટેના પ્રયત્નો કરે છે. એ લોકો માટે શાકભાજીના બીજ છે એ સૌથી અગત્યના છે. ત્યાર પછી ઘણી વખત એવું બને કે કોઈ બગીચાના ચાહક હોય છે તો ગાર્ડનના, તો એ લોકોને પુષ્પોના બીજ છે એની જરૂર પડે છે. એટલે આ બીજ બેંકના જે સંચાલકો છે એ લોકો આ બધી વસ્તુને ધ્યાનમાં રાખીને એના ગ્રુપ બનાવે છે. કેમ કે મેં છેલ્લા 2 દિવસમાં ઘણા બીજ બેંકના સંચાલકો છે એ લોકો સાથે મેં વાતચીત કરી કે તમે કઈ રીતે કરો છો. તો એ લોકોનો અનુભવ એવો છે કે ઘણી વખત મોટા વૃક્ષના બીજની સાથે જો કદાચ શાકભાજીના બીજ મિક્સ કરીએ તો ઘણીવાર પબ્લિકને એ ખબર જ નથી કે રૂખડો એટલે શું છે અને ગુવારના બીજ છે એ શું છે. તો એટલે ઘણી વખત કન્ફ્યુઝન થાય છે. એટલા માટે એ લોકોને એ સમજાવવું પડે છે કે આ વનસ્પતિ કઈ છે, આ વૃક્ષ છે એની સાઇઝ કેવડી થશે. ઘણા લોકો નિર્દોષતાથી એ લોકોને એમ પણ પૂછતા હોય છે કે કુંડામાં હું વાવી શકું. હવે ધારો કે આવા મોટા વૃક્ષ છે, ધારો કે લીમડો, પીપળો, વડલો અથવા તો એવા છે એ કોઈથી કુંડામાં ન થઈ શકે. તો આવા પણ વાહિયાત પ્રશ્નો પણ એ લોકોને પૂછતા હોય છે. તો આ બધા વસ્તુને નિરાકરણ માટે થઈને એ લોકો એના ગ્રુપ કર્યા છે અલગ અલગ, અને એ ગ્રુપ પ્રમાણે એના સીડના પેકેટ તૈયાર કરે છે અને વિતરણ કરે છે. તો આ બધી વસ્તુ આપણે બીજની કરી. હવે નેક્સ્ટ સ્લાઇડમાં આપણે જોશું કે ટાઈપ્સ ઓફ સીડ્સ એટલે કે બીજના પ્રકાર ક્યાં ક્યાં હોય છે. જે બીજી જે સ્લાઇડ આપણને જોવા મળે છે એમાં લખેલું છે કે બીજના જે અલગ અલગ 3 પ્રકાર છે. પહેલો જે છે મોનોકોટાઇલેડનસ સીડ, ત્યાર પછી બીજું છે ડાયકોટાઇલેડનસ સીડ્સ અને ત્રીજું છે જિમ્નોસ્પર્મ સીડ્સ. પહેલું જે છે એને આપણે એકદળ કહી શકીએ. એકદળ એટલે આપણા જે ધાન્ય પ્રકારના પાક છે, ઘઉં છે, જુવાર છે, બાજરો છે, એ બધા એ એકદળ વનસ્પતિના બીજ. અને બીજી જે છે એ કઠોળ વર્ગના એટલે કે દ્વિદળ વનસ્પતિના બીજ હોય છે, જેના બીજનો આપણે જ્યારે ફાડ કરીએ ત્યારે 2 અલગ અલગ એની ફાડ જોવા મળે છે. અને જે જિમ્નોસ્પર્મ સીડ છે એ પાઇન પ્રકારના વૃક્ષ છે, જેને અનાવૃત બીજધારી આપણે કહી શકીએ. તો એ ત્રીજા પ્રકારના સીડ હોય છે. તો આ આપણે જોયું કે ટાઈપ્સ ઓફ સીડ્સ એટલે કે કેટલા પ્રકારના બીજ હોય છે. હવે સીડ્સનું ફંક્શન શું છે, જે ત્રીજી એમાં નીચેનો આપણે એક ટોપિક જોઈએ છીએ તો એની અંદર સીડના ફંક્શન્સમાં સૌથી પહેલું છે એ રિપ્રોડક્શન છે.
એટલે કે પ્રજોત્પત્તિ કરવાનું, એનું સંવર્ધન કરવાનું. એટલે કે જે વનસ્પતિના બીજ છે એમાંથી એ વનસ્પતિના રોપાઓ છે અસંખ્ય સંખ્યામાં એમ કે આપણે પેદા કરી શકીએ, એ રિપ્રોડક્શનનું કામ આ બીજનું છે. બીજું કામ એનું ડિસ્પર્સલ છે, એટલે એનું વિતરણ કરવાનું. દાખલા તરીકે આપણે કોઈ પણ વનસ્પતિના બીજ છે, વૃક્ષના બીજ છે, એને આપણે કોઈ પણ જગ્યાએ વિતરણ કરવું હોય તો બાય પોસ્ટ મોકલી શકીએ, કુરિયર દ્વારા મોકલી શકીએ, અથવા તો બાય હેન્ડ મોકલી શકીએ. આ રીતે ડિસ્પર્સલ છે. અને બીજું કે બીજનું ડિસ્પર્સલમાં ઘણી બધા ફેક્ટર કામ કરે છે. ઘણી વખત પવનથી બીજ ફેલાય છે, ક્યારેક અમુક પશુના શરીરમાં ચોંટીને પણ ફેલાય છે, ક્યારેક વ્યક્તિ છે એ એક જગ્યાએથી બીજી જગ્યાએ જતી હોય તો એના કપડામાં ચોંટી છે. ધારો કે ગાડરિયું છે તો એવી વનસ્પતિના બીજ છે એ માણસના પેન્ટમાં એમ કે ચોંટી જાય છે અને એ પણ આ રીતે વિતરિત થાય છે. તો આ રીતે ડિસ્પર્સલ છે સીડનું, એ પણ બહુ મહત્ત્વની બાબત છે. અને ત્રીજો મુદ્દો છે એ ફૂડ સ્ટોરેજ, એટલે કે આપણે જ્યારે અન્ન સંગ્રહની વાત કરીએ એમાં પણ આ બીજનો સૌથી અગત્યનો ફાળો છે. મોટાભાગના જે ધાન્ય પાકોના બીજ છે એ અત્યારે મનુષ્યનો મુખ્ય ખોરાક છે. કઠોળ વર્ગના જે અલગ અલગ પાક છે એ પણ અત્યારે મનુષ્યનો અગત્યનો ખોરાક છે, પ્રોટીન પૂરું પાડે છે. તો આ બધા જે અન્ન સંગ્રહનું જે ફૂડ સ્ટોરેજનું કામ છે એ પણ આ સીડનું મહત્ત્વનું ફંક્શન આપણે ગણી શકીએ. પછી સીડની જે કેરેક્ટરિસ્ટિક છે એ આપણે જોઈએ તો સીડની કેરેક્ટરિસ્ટિકમાં પેલું ડોર્મન્સી, એટલે સુષુપ્ત અવસ્થા. દરેક વનસ્પતિ છે એની સુષુપ્ત અવસ્થા થોડી નક્કી હોય છે. તમે માર્ક કર્યું હશે કે એક વનસ્પતિના બીજ જ્યારે ખરે છે અને તમે ધારો કે 2-4 મહિનાની અંદર એ વાવી દો તો અંકુરિત થાય છે, પણ જો તમે એને રાખી મૂકો ને વર્ષ કે 2 વર્ષ પછી જ્યારે એને ઉગાવો કરવાનો પ્રયત્ન કરતા હોય તો ઉગતા નથી. તો ઘણી વખત એવું બને કે એનું ડોર્મન્સી છે એ એમાં લાગુ પડે છે. વાયબિલિટી જે છે એ લાગુ પડે છે, કેમ કે બીજ આની વાયબિલિટી છે કે નહીં. એટલે ડોર્મન્સી એટલે અમુક વખતે જ્યારે ઠંડા પ્રદેશની અંદર બનાવેલી જે બીજ બેંક હોય તો આપણે ભવિષ્યમાં આની ચર્ચા કરશું, તો એની અંદર જે સીડ છે એને ડોર્મન્સી પીરિયડની અંદર રાખવામાં આવે છે, જેથી ભવિષ્યમાં વર્ષો પછી એને ફરી પાછા એ બીજ બેંકમાંથી કાઢી અને પાછું એનો ફરી ઉપયોગ કરી શકીએ. એટલે વાયબિલિટી છે એ આવી રીતે બીજની છે એ આપણે એને જીવંતતા કહી શકીએ કે કેટલા બીજ વાયેબલ છે. તમે ધારો કે 100 બીજ વાવો અને એમાંથી 90 છે એ બીજ છે એ ધારો કે ઉગે, તો એનો અર્થ એમ કે અમુક બીજ છે એની વાયબિલિટી ખતમ થઈ ગઈ છે. એવી રીતે ત્રીજો મુદ્દો છે જર્મિનેશનનો, એટલે કે અંકુરણ. અંકુરણ એટલે કે બીજ છે એમાં કેટલા ટકા જર્મિનેશન પર્સન્ટેજ છે એ પણ આપણે ટેસ્ટિંગ કરી શકીએ. ધારો કે તમે 100 બીજને અંકુરિત કરવા માટે પ્રયત્ન કરો અને એમાંથી 80 જો અંકુરિત થાય તો એનો અર્થ એમ કે એની જર્મિનેશન પર્સન્ટેજ એના 80% છે. એટલે આ અંકુરણ જે છે ને જર્મિનેશન એ પણ એક એનું કેરેક્ટરિસ્ટિક છે. એટલે બીજની જે આ 3 કેરેક્ટરિસ્ટિક છે, ડોર્મન્સી, વાયબિલિટી અને જર્મિનેશન, એ બહુ અગત્યની છે અને એ ખાસ કરીને ધ્યાનમાં રાખવી જોઈએ જ્યારે આપણે એના સાથે ડીલ કરતા હોય ત્યારે. હવે ચોથી સ્લાઇડમાં આપણે જોશું કે સીડ બેંક જે છે, નેક્સ્ટ સ્લાઇડ, એ બીજ બેંક વિશે આપણે હવે ચર્ચા કરીએ. પ્રારંભિક આપણે બીજ વિશે ચર્ચા કરી લીધી, તો બીજ બેંકના મુદ્દા ઉપર હવે આવીએ છીએ. તો બીજ બેંક એ ખરેખર એક બીજ લાઇબ્રેરી કહી શકાય, અથવા તો એને સીડ વોલ્ટ કહી શકીએ. એક શબ્દ એના માટે સીડ વોલ્ટ પણ આવે છે. જેવી રીતે આપણે બેંકોની અંદર વોલ્ટ હોય છે એવી રીતે આને પણ આપણે સીડ વોલ્ટ કહી શકીએ, બીજ લાઇબ્રેરી કહી શકીએ. અને જીન બેંક પણ શબ્દ ઘણી જગ્યાએ વપરાય છે. પણ પર્ટિક્યુલર જીન બેંક છે એ આપણે જે રિસર્ચ સ્ટેશન હોય છે એની અંદર જ્યારે જમ્પ્લાઝમ છે એ કલેક્શન કરે છે એને આપણે જીન બેંક તરીકે ઓળખી શકીએ. કેમ કે એમાં ધારો કે 5-7 હજાર જેટલા બીજની ઓલી સંખ્યા હોય છે, તો એને આપણે દરેકને વેરાયટી ન કહી શકીએ. કેમ કે એ દરેક બીજ છે એ કોઈ વેરાયટી તરીકે ડેવલપ થયેલું નથી, પણ એવું એક જીનેટિક મટીરિયલ છે કે જેનો ઉપયોગ કરીને એ રિસર્ચ સ્ટેશન છે ભવિષ્યમાં એમાંથી વેરાયટી બહાર પાડશે. અને આ રીતે બીજ બેંકને આપણે વ્યાખ્યા કરીએ તો એ એક એવી વ્યવસ્થા કે જેમાં વિવિધ વનસ્પતિની પ્રજાતિને સાચવી અને નિયંત્રિત વાતાવરણમાં સંગ્રહિત કરાય છે. અને બીજ બેંકનો મૂળભૂત આશય એ વનસ્પતિની જૈવ વિવિધતાને ભાવિ પેઢી માટે જાળવવાનો તથા રક્ષણ આપવાનો છે. એટલે કે બીજ બેંક, આ જે બીજ બેંકની આપણે વાત કરીએ છીએ એ ઠંડા પ્રદેશમાં અને -ડિગ્રી ટેમ્પરેચરની અંદર પ્રિઝર્વ કરી અને ભવિષ્ય માટેની, ભાવિ પેઢી માટેની જે સીડ બેંક હોય છે એના માટેની આ વાત છે. આપણે જે અત્યારે ગુજરાતની અંદર એક્ટિવ જે 21 બીજ બેંક છે જે લોકો સીડનું કલેક્શન કરી અને એમાં સીડનું વિતરણ કરે છે એની વાત નથી. એ લોકોએ તો કદાચ એક જગ્યાએથી સીડ મળ્યું હોય તો એના નાના નાના પાઉચ કરી અને એકસાથે એ લોકો લગભગ 2-4 હજાર વ્યક્તિઓને ડિસ્પેચ કરતા હોય છે. એ માત્ર કલેક્શન અને એનું ડિસ્ટ્રીબ્યુશન
સોલ્યુશનની વાત છે. પણ જે બીજ બેંક છે એ -ડિગ્રી ટેમ્પરેચરની અંદર બીજને રાખી અને વર્ષો સુધી સાચવે છે ભાવિ પેઢી માટે, એ બીજ બેંક છે એને આપણે આ બીજ લાઇબ્રેરી અથવા સીડ વોલ્ટ કહી શકીએ. અને ભાવિ પેઢી માટે બીજ મળી રહે તે આશયથી બનતી બીજ બેંકમાં મહત્ત્વના કયા પરિબળો છે? તો સામાન્ય રીતે આપણે જોયું હશે કે આવી જે બીજ બેંક છે એ માનવ વસાહતથી સામાન્ય રીતે દૂર હોય છે, એટલા માટે કે એનું ઇન્ટરફિયરન્સ ન થાય. ત્યાર પછી સામાન્ય રીતે બરફ આચ્છાદિત ઠંડા પ્રદેશમાં હોય છે, જ્યાં -4 કઈથી વધારે લો ટેમ્પરેચર હોય. ત્યાર પછી એનું ભેજનું પ્રમાણ સાવ નહીવત હોય, કેમ કે જ્યારે બીજને બીજ બેંકની અંદર રાખવામાં આવે છે ત્યારે ખાસ તો એની હ્યુમિડિટી છે એ ઘટાડવામાં આવે છે, કેમ કે હ્યુમિડિટી જો વધારે હોય તો એ બીજ અંકુરિત થઈ જાય છે. ત્યાર પછી વનસ્પતિ પ્રજાતિનું વ્યવસ્થિત વર્ગીકરણ કરી અને બીજ બેંકમાં રાખવામાં આવે છે અને એનું વ્યવસ્થિત પેકિંગ કરવામાં આવે છે. તો પેકિંગમાં પણ એના ડબલ લેયરના ફોઇલ હોય એની અંદર રાખે છે અને આ રીતે બીજ છે બીજ બેંકની અંદર બીજનું વ્યવસ્થિત એનું આખું વર્ગીકરણ કરી અને રાખવામાં આવે, જેથી કરીને સેંકડો વર્ષો સુધી બીજ બેંકની અંદર બીજ છે એ સંગ્રહી શકે. આમ માત્ર બીજનું કલેક્શન કરીને ડિસ્ટ્રીબ્યુશનનું કામ કરતી સ્થાનિક બીજ બેંકોને આ વ્યવસ્થાની જરૂર નથી પડતી, કેમ કે એ લોકો સામાન્ય રીતે બીજ આવે એટલે 1 કે 2 મહિનાની અંદર એનો આ રીતે નિકાલ થઈ જતો હોય છે, એટલે વર્ષો સુધી એને જાળવવાના હોતા નથી. તો ઠંડુ વાતાવરણ અને ઓછી આર્દ્રતા, એટલે કે આપણી હ્યુમિડિટી જ્યારે ઓછી અને ઠંડુ વાતાવરણ હોય ને એ બીજનું મેટાબોલિક જે એક્ટિવિટી છે ને એને સ્લો ડાઉન કરી દે છે, અને એ જ કારણ છે કે બીજ છે એ વર્ષો સુધી બીજ બેંકની અંદર સંગ્રહિત થાય છે. હવે આપણે આના જે અલગ અલગ એના સ્ટેપ્સની વાત કરીએ તો પહેલાં એનું કલેક્શન કરવામાં આવે છે, પછી બીજનું સોર્ટિંગ કરવામાં આવે છે, પછી એનું ક્લિનિંગ કરવામાં આવે છે, એને ડિહાઇડ્રેશન કરવામાં આવે છે, એટલે કે થોડો ઘણો પણ ભેજ રહી ગયો હોય તો ભેજ એમાંથી દૂર કરવામાં આવે છે. ત્યાર પછી એની મલ્ટી લેયર્ડ પેકેટની અંદર એને મૂકવામાં આવે છે, એનું લેબલિંગ કરવામાં આવે છે. તો આ રીતે એની વ્યવસ્થિત ઇન્ડેક્સ બનાવવામાં આવે છે, જેથી ભવિષ્યમાં જે વ્યક્તિ છે આ બીજ બેંકને ખોલી અને ભાવિ પેઢી માટે જ્યારે એ બીજનો ઉપયોગ કરવા માગતી હોય તો એને દરેક વસ્તુનો ખ્યાલ આવે. હવે એની સ્લાઇડમાં આપણે જોશું કે ઇમ્પોર્ટન્સ ઓફ સીડ બેંક, એટલે કે આ બીજ બેંકની અગત્યતા શું છે. બીજ બેંક છે એની જો અગત્યતાની વાત કરીએ, સૌથી પહેલું એ કન્ઝર્વેશન ઓફ બાયોડાયવર્સિટી, એટલે આપણે આજના વેબિનારનું જે મેઇન ટાઇટલ છે એ ટાઇટલમાં જ આપણે કીધું છે કે જૈવ વિવિધતા છે એ બીજ બેંક છે એ એનો વધારો કરે છે, એટલે કે જૈવ વિવિધતાને જાળવી રાખે છે. અત્યારે મુખ્ય પ્રશ્ન એ છે કે ક્લાઇમેટ ચેન્જને કારણે ઘણી બધી પ્રજાતિઓ લુપ્ત થતી જાય છે. જે રીતે આપણે જોયું કે પૃથ્વી ઉપરથી ડાયનોસોર અને ચિત્તો પણ આપણા ભારત દેશમાંથી ધારો કે લુપ્ત થઈ ગયો હતો, તો આવી રીતે વનસ્પતિની ઘણી બધી પ્રજાતિઓ એવી છે કે જે ધીમે ધીમે લુપ્ત થાય છે. તમે માર્ક કર્યું હશે કે લગભગ 10-15 વર્ષ પહેલાં ખરખોડી છે એ પણ આપણા જ્યારે વગડાઓમાંથી સાવ લુપ્ત થઈ ગઈ હતી, તો એવી ખરખોડી છે એના બીજનું પણ અત્યારે આ બીજ બેંકના જે અમુક વ્યક્તિઓ છે એણે ઝુંબેશ ઉપાડી, તો અત્યારે એનું વિતરણ અને એનું સંવર્ધન ઘણી જગ્યાએ થઈ ગયું. તો આ જે કન્ઝર્વેશન ઓફ બાયોડાયવર્સિટી છે એ બીજ બેંકનું સૌથી એનું અગત્યતા બતાવે છે. ત્યાર પછી ફૂડ સિક્યુરિટી, એટલે કે જો પૃથ્વી ઉપર પ્રલય આવે અથવા તો હિમયુગ આવે અથવા તો કોઈ ત્રીજું વિશ્વયુદ્ધ થાય, આવી બધી કોઈ કેલામિટીસ આવે તો એમાં ધારો કે એવું બને કે જે કોઈ અનાજના ભંડારો છે અલગ અલગ દેશ પાસે એ જો સંપૂર્ણ નાશ પામે તો એ ભવિષ્યની પેઢી છે એ કેવી રીતે પાછા ઉત્પાદન કરી શકે. શું કામ કે જો પૃથ્વી ઉપર પછી બીજ ન હોય તો એ ભાવિ પેઢી છે કેવી રીતે એનું ઉત્પાદન કરે. તો એ માટે ફૂડ સિક્યુરિટી માટે થઈ અને પણ આ સીડ બેંકની રચના કરવામાં આવી છે. ત્યાર પછી ક્લાઇમેટ ચેન્જ મિટિગેશન, એટલે કે જ્યારે જલવાયુ પરિવર્તનની જે ગંભીર સમસ્યા છે, પૃથ્વીનું તાપમાન વધતું જાય છે, અત્યારે આપણે જોયું હશે કે ઘણા દેશોની અંદર ખૂબ જ પ્રમાણમાં અતિવૃષ્ટિ છે, ત્યાર પછી અલ નીનોની અસર છે, ત્યાર પછી વાવાઝોડાઓ છે. તમે જુઓ કે માવઠાઓની સંખ્યા પણ ભારત દેશમાં અત્યારે વધી ગઈ છે. તો આ ક્લાઇમેટ ચેન્જને કારણે ઘણી બધી પાક ઉપર અસર થાય છે. તો એની અસર છે એને ઓછી કરવા માટે અથવા તો એની એડવર્સ ઇફેક્ટ માનવજાતને ન થાય એના માટેનો પણ એક આ પ્રયત્ન છે, બીજ બેંક છે. ત્યાર પછી રિસર્ચ અને ડેવલપમેન્ટ, આપણે જે જર્મપ્લાઝમની વાત કરી તો એવી રીતે આપણે ધારો કે અમુક બીજ છે એને બીજ બેંકમાં એટલા માટે રાખવામાં આવે છે કે એ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે, ધારો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, આપણે એક ઉદાહરણથી સમજીએ કે જૂનાગઢની અંદર પહેલાં જેને NRCG કહેતા, નેશનલ રિસર્ચ સેન્ટર ફોર ગ્રાઉન્ડનટ, અત્યારે એને ડાયરેક્ટર ઓફ ગ્રાઉન્ડનટ રિસર્ચ કહે છે.
ત્યાં અત્યારે જમ્પ્લાઝમની અંદર લગભગ 8,000 કરતાં વધારે અલગ અલગ જીન્સના એટલે કે જીન બેંકમાં એની સીડ્સ છે એ લોકો પાસે. તો ભવિષ્યમાં ધારો કે એ લોકો નવી જાત કોઈ ઉત્પન્ન કરવા માગતા હોય તો આ જે જીન બેંક છે એની અંદરથી જે સીડ પડેલા છે એનો ઉપયોગ કરી અને એમાંથી નવી જાત ડેવલપ કરી શકે. દાખલા તરીકે મગફળીનું બી છે એનું કોટિંગ વ્હાઇટ કલરનું હોય એવી કોઈ જીન બેંકની અંદર સીડ એમાં હોય અને આ લોકો વૈજ્ઞાનિકો એમ નક્કી કરે મગફળીના કે આપણે ભવિષ્યમાં એવી જાત પેદા કરવી છે કે જેનો દાણો મોટો હોય, તેલના ટકા વધારે હોય, પણ એનું સીડ કોટ છે ઉપરનું એ જો વ્હાઇટ કલરનું છે એવું પસંદ કરવા માગતા હોય તો પર્ટિક્યુલર એ સીડનો ઉપયોગ કરી અને એ લોકો આગળ રિસર્ચ કરી શકે. આખો પ્લાન્ટ બ્રીડિંગનો આ વિષય છે અને એવી રીતે એ લોકો 5-7 વર્ષે એક વેરાયટી ડેવલપ કરી શકે. તો આ રિસર્ચ અને ડેવલપમેન્ટના માટે જે જીનેટિક મટીરિયલની જરૂર પડે છે એ આ બીજ બેંકની અંદર રાખવામાં આવે છે. તો આ એક બહુ મહત્ત્વનું અને ભવિષ્યની પેઢી માટે પણ અગત્યનું બાબત છે. ત્યાર પછી સીડ બેંક્સનું જો ક્લાસિફિકેશનની આપણે વાત કરીએ તો પહેલું નંબર જે સીડ બેંક છે એ આસિસ્ટેનિયાલિસ્ટ સીડ બેંક કહેવાય છે કે જે ફાર્મર્સ માટે હોય છે. એટલે ફાર્મરને મદદરૂપ થાય એના માટે કોમ્યુનિટી સીડ બેંક ટાઈપની એક એવી વ્યવસ્થા છે કે ખેડૂતોને બીજ એકઠા કરીને એને વિતરિત કરવામાં આવે છે વાવેતર માટે. બીજે પ્રકારનું જે સીડ બેંક છે એ પ્રોડક્ટિવિસ્ટ સીડ બેંક કહેવાય છે કે જે સામાન્ય રીતે આપણે જે હમણાં રિસર્ચ અને ડેવલપમેન્ટની વાત કરી એના માટે જે સીડ બેંક હોય એ બીજા પ્રકારની સીડ બેંક છે. અને ત્રીજી છે એ પ્રિઝર્વેશનિસ્ટ સીડ બેંક જે આપણે વાત કરી કે ભાવિ પેઢી માટે બીજને જ્યારે સંગ્રહિત કરી અને વર્ષો પછી એનો ઉપયોગ થઈ શકે એવી રીતની જે હેતુ હોય છે તો એ ફ્યુચર માટેનું જે સીડ બેંક છે તો એને આપણે આ ટાઈપને પ્રિઝર્વેશનિસ્ટ સીડ બેંક કહી શકીએ. આવી રીતે સીડ બેંકના 3 મુખ્ય ક્લાસિફિકેશન છે. તો આ કોમ્યુનિટી સીડ બેંક છે એ આ પહેલા પ્રકારનું જે સીડ બેંક છે એનો ઉદાહરણ છે. અને અત્યારે ભારતમાં ઘણી જગ્યાએ ઘણા રાજ્યોની અંદર આ કોમ્યુનિટી સીડ બેંક ચાલે છે. દાખલા તરીકે અંકુર વુમેન સીડ બેંક છે, મહાલી કોમ્યુનિટી સીડ બેંક છે. આવી પ્રકારના નામવાળી અલગ અલગ છે. એ સીડ બેંક છે એ રન એન્ડ મેન્ટેન બાય ધ ફાર્મર્સ એટલે કે ખેડૂતો દ્વારા જ એ સંચાલિત હોય છે અને ખેડૂતોને માટે જ એ સીડ બેંક છે એ કામ કરે છે. તો આવી એક સીડ બેંકના પણ ઉદાહરણ છે આપણે ઘણી જગ્યાએ જોયા છે. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે અલગ અલગ કેટલા પ્રકારના બીજી સીડ બેંકનું એક ક્લાસિફિકેશન બીજું છે. પેલું એક સીટુ કન્ઝર્વેશન અને ઇન સીટુ કન્ઝર્વેશન. 6 નંબરની સ્લાઇડ છે, જિજ્ઞેશભાઈ મૂકો. તો 6 નંબરની સ્લાઇડમાં આપણે જોઈએ છે કે ટાઈપ્સ ઓફ સીડ બેંક કેટલા પ્રકારની છે. તો પહેલી એક સીટુ કન્ઝર્વેશન જે છે એ ઓફ સાઇટ હોય છે એટલે કે અવે ફ્રોમ ધ નેચરલ હેબિટેટ. ઉપરની સ્લાઇડ ટાઈપ્સ ઓફ સીડ બેંક બરાબર ઉપરને. તો આ જે સ્લાઇડમાં આપણે જોઈએ છીએ એક સીટુ કન્ઝર્વેશન છે તો એ સામાન્ય રીતે નેચરલ હેબિટેટ છે એનીથી દૂર ઓફસાઇટ જે કન્ઝર્વેશન કરવામાં આવે છે એ સીડ બેંક છે. અને ઇન સીટુ કન્ઝર્વેશન છે એ નેચરલ હેબિટેટની અંદર હોય છે અને એ વાઇલ્ડ લાઈફ અથવા તો આપણે સેન્ચ્યુરીઝ જે જોઈએ છીએ નેશનલ પાર્ક છે એ ટાઈપની જે હોય છે એને આપણે ઇન સીટુ કન્ઝર્વેશન કહી શકીએ. તો આવી રીતે કન્ઝર્વેશનની દ્રષ્ટિએ જોઈએ ને તો 2 પ્રકાર છે સીડ બેંકના. ત્યાર પછી ફંક્શન્સ ઓફ સીડ બેંક. સીડ બેંકનું શું ફંક્શન છે તો કે સીડ કલેક્શનનું કામ છે, સીડ સ્ટોરેજનું કામ છે, સીડ ટેસ્ટિંગ કરે છે અને સીડ ડિસ્ટ્રીબ્યુશન કરે છે. આ 4 ફંક્શન મેઇન છે એ સીડ બેંકના છે. ત્યાર પછી ઇમ્પોર્ટન્સ ઓફ ધ સીડ બેંક, કન્ઝર્વેશન ઓફ બાયોડાયવર્સિટી, ફૂડ સિક્યુરિટી, ક્લાઇમેટ ચેન્જ અને રિસર્ચ. આપણે અગાઉ આ મુદ્દો જોઈ લીધો છે. તો આ રીતનો આપણે અલગ અલગ પ્રકારના સીડ બેંકના છે એ ક્લાસિફિકેશન અને ફંક્શન્સ જોયા. હવેની આપણે સ્લાઇડમાં જોશું કે ભારતની સૌથી મોટી સીડ બેંક છે એ ક્યાં આવેલી છે. બહુ ઇન્ટરેસ્ટિંગ બાબત છે. જ્યારે હું આ વેબિનારની તૈયારી કરતો હતો ત્યારે મને આ વસ્તુ જાણવા મળી કે ભારતની અંદર આપણા જે હિમાલયની અંદર એક સ્થળ એવું આવેલું છે, ચાંગલા કરીને એક સ્થળ છે. આ સ્થળની ઉપર વિશ્વની બીજા નંબરની અને ભારતની પહેલા નંબરની આ બીજ બેંક આવેલી છે. અને આના એક આર્ટિકલની અંદર આનું ટાઇટલ એવું લખેલું હતું કે ઇન્ડિયાઝ ડૂમ્સ ડે વોલ્ટ ઇન ધ ફ્રોઝન હિમાલય. હવે ડૂમ્સ ડેનો મતલબ એવો થાય છે કે પ્રલયનો દિવસ. એટલે કે જ્યારે આ પૃથ્વી ઉપર કદાચ પ્રલય આવી જાય અને માનવજાતનો સંપૂર્ણ વિનાશ થઈ જાય તો ભાવિ પેઢી માટે જે બીજ કેવી રીતે બચે તો એ બીજ છે એ આ જગ્યાએ રાખેલા છે. ભારતનું જે આજે તમે પિક્ચરમાં જુઓ છો આ જગ્યા આમ જુઓ તો ખરેખર
લેહથી 75 કિલોમીટર દૂર એટલે જમ્મુ કાશ્મીરની અંદર લડાખ જિલ્લામાં આવેલી છે અને લગભગ 5360 મીટર સમુદ્ર સપાટીથી ઊંચાઈ ઉપર એટલે કે 12220 ફૂટની ઊંચાઈએ છે. અને જો ચારે બાજુ બરફ છે. અને બીજું કે આ જગ્યાએ લગભગ આખું વર્ષ છે એ બરફ આચ્છાદિત રહે છે. એટલે કે એનું ટેમ્પરેચર છે એમ 4 ડિગ્રી પ્લસથી -40 ડિગ્રી સુધી વેરિએશન હોય છે. એટલે એનો અર્થ એમ કે એનું હંમેશા ફ્રીઝિંગ પોઈન્ટની નજીક જ ટેમ્પરેચર રહે છે અને હ્યુમિડિટી એની અંદર 20% કરતાં ઓછી છે. તો આ જગ્યા જે છે એ જગ્યા પસંદ કરી અને આ જગ્યા લગભગ 850 ચોરસ ફૂટની જ જગ્યા છે, પરંતુ એમાં 5000 જેટલા બીજના સેમ્પલ્સ રાખેલા છે. એમાં વેજીટેબલ્સ છે, ક્રોપ્સ છે, અલગ અલગ પ્રકારની પ્રજાતિઓ રાખેલી છે. અને આ જે જગ્યાનું જે કંટ્રોલિંગ છે અથવા તો એમાં વેન્ચર જે કહી શકાય એ ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ હાઈ એલ્ટિટ્યૂડ રિસર્ચ અને નેશનલ બ્યુરો ઓફ પ્લાન્ટ જીનેટિક રિસોર્સિસ અને DRDO આ લોકોના સંયુક્ત ઉપક્રમે આ જે આપણે જે જીન બેંક અથવા તો સીડ બેંક છે ભારતની સૌથી મોટી, એનું આ નિર્માણ કરવામાં આવ્યું છે. એટલે કે 3 અલગ અલગ સંસ્થાઓ આમાં સંકળાયેલી છે. અને આમ જુઓ તો ન્યૂ દિલ્હીથી 1 કલાક ફ્લાઇટથી જઈ શકાય. અને આ જે છે એનો સૌથી અગત્યનો ફાયદો એ છે કે દાખલા તરીકે દિલ્હીની અંદર અમુક જગ્યાએ જે બીજ બેન્કો આવેલી છે તો એમાં આવું ટેમ્પરેચર -ડિગ્રીમાં મેન્ટેન કરવા માટે ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શન ઘણું બધું હોય છે. પરંતુ આ જગ્યાએ ઇલેક્ટ્રિસિટી કન્ઝપ્શનની જરૂર નથી પડતી, કેમ કે વરસ આખું આમાં ઠંડુ વાતાવરણ રહે છે. એટલે કોઈ પણ જાતનું ઇલેક્ટ્રિકનું બિલ નથી આવતું, એ આનો ફાયદો છે. અને મોટાભાગની જે બીજ બેંક આવી રીતે જે છે એ આવા સ્થળે પસંદ કરવામાં આવે છે. આ એટલી બધી રિમોટ જગ્યા છે કે સામાન્ય રીતે અહીં માણસની અવરજવર નથી હોતી, પશુ પ્રાણી પક્ષીઓથી પણ એની કન્નડત નથી થતી અને ત્યાં પહોંચવું પણ અઘરું હોય છે. અને પ્રોટેક્ટેડ એરિયા છે. ખાસ કરીને DRDO એટલે કે ડિફેન્સની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે આપણી ભારતની, એના દ્વારા રક્ષિત થયેલી આ જગ્યા છે. તો આ રીતે આપણે ભારતની આ સૌથી મોટી બીજ બેંક છે એની આપણે ચર્ચા કરી. હવેની સ્લાઇડમાં આપણે જોશું કે વિશ્વની સૌથી મોટી બીજ બેંક છે એ ક્યાં આવેલી છે. નેક્સ્ટ સ્લાઇડ તમે જુઓ. આ વિશ્વની સૌથી મોટી બીજ બેંક આવેલી છે. આનું નામ છે સ્વાલબાર્ડ ગ્લોબલ સીડ વોલ્ટ. આ વિશ્વની સૌથી મોટી બીજ બેંક છે જેનું સ્થાપના લગભગ 2008માં થયેલી છે. અને આ જે છે એ આપણો પૃથ્વીના ગોળા ઉપર જે એન્ટાર્કટિક સર્કલ છે, આર્કટિક સર્કલ છે એટલે કે આપણે ઉત્તર ધ્રુવનો જે પ્રદેશ છે ત્યાંથી 1300 કિલોમીટર દૂર આવેલી છે. અને આ જે નોર્વેજિયન ટાપુના સ્વીટબર્જન અને સ્વાલબાર્ડ નામનું સ્થળ છે, આ સ્થળે આવેલું છે. આને વોલ્ટ એટ ધ એન્ડ ઓફ ધ વર્લ્ડ કહેવાય. એટલા માટે કે પૃથ્વીનો અહીં છેડો આવી જાય છે. અહીંથી આગળ છે હવે કોઈ માનવ વસાહત નથી, કેમ કે આર્કટિક સર્કલ જે છે ત્યાં તો હંમેશા બરફ છે જામેલો રહે છે. તો આ જગ્યા છે. અને આનું ડિસ્ટોપિયન યુનિવર્સ બિલ્ડિંગ છે એનું 2008માં બરફ વચ્ચે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. અને આ જગ્યાની એક ખાસિયત એ છે કે લગભગ સી લેવલથી 130 મીટર એટલે કે 296 ફૂટ જેટલી નીચે આવેલી છે, જમીન નીચે. અને એમાં લગભગ 10,96,742 સેમ્પલ્સ છે. હા, નેક્સ્ટ સ્લાઇડ આપણે જોઈએ. એની અંદર આની ડિટેલ છે આ સીડ વોલ્ટની, આ જે બીજ બેંક છે એની ડિટેલ. હા, નેક્સ્ટ સ્લાઇડ જે નીચેની દેખાય છે ને એ અત્યારે કરો. તો એની અંદર બધી ડિટેલ છે કે 10,96,742 સેમ્પલ એમાં મૂકવામાં આવેલા છે અને 5,841 વિવિધ પ્રજાતિઓ આની અંદર આવેલી છે. અને એરટાઇટ બોક્સની અંદર અને -18 ડિગ્રી ટેમ્પરેચરમાં મેન્ટેન કરે છે. ભેજ અને છિદ્ર વિરોધી પરબિડિયાની અંદર આને મૂકેલી છે અને ખૂબ જ રિમોટ એરિયા છે. એટલે આ જે જગ્યા છે એની અંદર જે ટોટલ બીજ જે 10,96,742 છે એમાં સૌથી વધારે છે એ એશિયાની પ્રજાતિઓ છે, એટલે 4,03,940 છે. નોર્થ અમેરિકાની 2,34,251 પ્રજાતિ છે. આફ્રિકાની 1,74,913 પ્રજાતિ છે. યુરોપની 1,55,527 વેરાયટી છે. અને લેટિન અમેરિકાની 72,301 છે. અનનોન ઓરિજિન એટલે જેનો ઓરિજિન નક્કી નથી એવી 43,335 પ્રજાતિ છે. અને એન્ટાર્કટિકાની ખુદની ત્યાંની 2 પ્રજાતિ છે. તો આવી રીતે આ જગ્યાએ જે સીડ વોલ્ટ બનેલી છે એ ખૂબ યુનિક કહી શકાય અને વિશ્વની સૌથી મોટી. શું કામ કે કલેક્શનની દ્રષ્ટિએ જોઈએ તો પણ આની અંદર લગભગ 11 લાખ જેટલા સેમ્પલ છે એ કરેલા છે. હવે ભવિષ્યમાં ધારો કે પ્રલય આવે, અત્યારે જેને ભણકારા વાગે છે, ત્રીજું વિશ્વયુદ્ધ આવે, ભવિષ્યમાં હિમયુગ થઈ જાય, જલવાયુ પરિવર્તનને કારણે માનવજાત છે એ નાશ પામે, તો આવા બધા કોઈ નેચરલ કેલામિટીઝ કે આવા બધા પરિબળોને કારણે કદાચ
માનવજાત જો લુપ્ત થઈ જાય તો જે રીતે ટાઈમ કેપ્સ્યુલ જમીનમાં ઉતારી હતી ભૂતકાળમાં, એવી રીતના આ જગ્યા છે એનું જે સીડ છે એ ભાવિ પેઢીને કામ લાગે. જો કદાચ ભવિષ્યમાં ઘઉં, ચોખા, બાજરાના બીજ જ જો જોવા મળે તો ભાવિ પેઢી છે એ કયું અનાજ ખાય, એના માટે બહુ જ મોટી સમસ્યા સર્જાઈ શકે. આવું ન થાય એના માટે વિશ્વની સૌથી મોટી એક સીડ બેંક છે એ આપણે આ નોર્વેજિયન એરિયામાં છે એ આપણે એનું ડિસ્કસ કર્યું. હવે ને આપણે ગુજરાતમાં કાર્યરત બીજ બેંકોની યાદી જોઈએ. નેક્સ્ટ સ્લાઇડ. આમાં જો આપણે પ્રાણજીવનભાઈ કાલરિયા જે અત્યારે હાજર છે એમના સંકલન કરેલું આ બીજ બેંકનું એક લિસ્ટ છે. આપણા ગુજરાતમાં અત્યારે 21 જેટલી બીજ બેંકો કાર્યરત છે. આપણે એક પછી એક એની યાદી જોશું, પરંતુ એક યાદી મુજબ ગુજરાતમાં 21 બીજ બેંક છે, એમાં એગ્રીકલ્ચર રિસર્ચ સ્ટેશન કે જમ્પલાઝમનો સમાવેશ નથી થતો. પણ જે વ્યક્તિઓ પર્યાવરણનું કામ કરવા માગે છે અને સ્વૈચ્છિક રીતે નો પ્રોફિટ નો લોસથી માત્ર પર્યાવરણની સેવા કરવા માટે પોતપોતાના એરિયામાં એણે બનાવેલી જે બીજ બેંક છે એની આ યાદી છે. આની અંદર સૌ પ્રથમ શરૂઆત છે એ વનવાસી કવિ તરીકે જે ઓળખાય છે, આજે હાજર છે રાજેશભાઈ બારિયા, એમણે સૌથી પહેલી શરૂઆત કરેલી. અને જ્યારે પ્રાણજીવનભાઈ કાલરિયા સાથે કન્સલ્ટ કરીને એણે આપણે બીજ બેંકની શરૂઆત કરીને અત્યારે એનું કામ સૌથી મોટા પાયે છે. આપણે એને સલામ કરવી પડે એટલું બધું જબર કામ છે એનું. મેં એમની સાથે વાત કરી ત્યારે મને જાણવા મળ્યું કે વંદે વસુંધરા બીજ બેંકના નામથી એના ઘણા બધા ફોલોઅર્સ છે અને લગભગ આજ સુધીમાં 17,500 જેટલા એણે લોકોને બીજ વિતરણ કર્યા છે અને બીજ કલેક્શન કરી અને કુરિયર દ્વારા વિતરણ કરે છે અને મહત્ત્વનું પર્યાવરણનું કાર્ય કરે છે. અને એની ખાસિયત એ છે કે બીજ છે એ જે વ્યક્તિને જોતી હોય એને પૂરું તો પાડે, પણ એ વ્યક્તિએ ખાલી કુરિયરનો ચાર્જ દેવાનો હોય છે. એટલે વ્યક્તિ આ લોકોએ ધારો કે બીજ છે એ એકઠા કરેલા હોય. તમને એક ઉદાહરણ આપું. દાખલા તરીકે દક્ષિણ ભારતથી એને એક સાથે સફેદ ચણોઠીનું 2 કિલો બી મળ્યું હોય, તો એ સફેદ ચણોઠીનું બી એક જગ્યાએ એકઠું કરી એમના પોતાના રહેઠાણની અંદર એમના પુત્રો, એના સંતાન, એની પત્ની, એ લોકો એને મદદ કરે છે. પ્લાસ્ટિકની કોથળીમાં નાના નાના પાઉચ બનાવે છે. ત્યાર પછી એની અંદર એ લોકો લેબલ મૂકે છે કે આ બીજનું નામ શું છે, કઈ વનસ્પતિ છે, અને પછી એના પેકેટ. અને બીજું એને ગ્રુપિંગ પણ કરેલું છે કે તમારે ધારો કે 10 પ્રકારની વેલના બીજ જોતા હોય તો આ વેલાવાળા શાકભાજીનું છે, આ છે એ કઠોળના છે, આ મોટા વૃક્ષોના બીજ છે. તો એવી રીતે એની યાદી તૈયાર કરી અને એ સપ્લાય કરે છે. અને ઉપરાંતમાં જે વ્યક્તિઓ વનસ્પતિને ઓળખતી નથી એના માટે પણ એણે અગત્યનું એના ચાર્ટ જેવું બનાવેલું છે. દરેક વૃક્ષોનું મહત્ત્વ, એનો ફોટોગ્રાફ, એનો ઉપયોગ, એનો ઔષધિ ઉપયોગ શું છે, આ બધી વસ્તુનું પણ એને કરેલું છે. અને આપણા જે ભાવિનભાઈ દેસાઈ છે આપણા ગ્રુપના, એ આ 22 બીજ બેંક સાથે બહુ જ નજીકથી સંકળાયેલા છે અને દરેક વ્યક્તિની ખાસિયત છે, દરેક વ્યક્તિને વ્યક્તિગત જાણે છે. અને એમની પાસેથી મને ઘણી બધી માહિતી મળી. મેં જ્યારે ફોન કર્યો ત્યારે તો એમણે પણ ઘણા બધાનું સંકલન કરેલું છે. અને બીજું કે આ રાજેશભાઈની સાથે ભાવિનભાઈ સંકળાયેલા છે વંદે વસુંધરા બીજ બેંકની અંદર. તો આ એક બહુ અગત્યનું છે. ત્યાર પછી અત્યારે આપણી સાથે હાજર છે મુકેશભાઈ ધાબા. એમની પણ બીજ બેંકનું કામ બહુ જ મોટું છે. એણે પણ ખૂબ જ મહેનત કરી અને બીજ બેંક કરી છે. અને એનો એરિયા છે તળાજાના છે અને પોતાના વિસ્તારમાં અને વિસ્તારમાં જ નહીં પણ આખા ભારતમાં પણ જ્યાં જ્યાં જરૂર હોય ત્યાં એ લોકો બીજ સપ્લાય કરે છે. મેં જ્યારે એ લોકોને પૂછ્યું કે તમારા બીજની ડિમાન્ડ ગુજરાત બહારની હોય છે, તો કે હા, અમે એક હિન્દી ભાષી ગ્રુપ પણ બનાવ્યું છે, અમે ગુજરાત બહાર પણ સપ્લાય કરીએ છીએ. અને એ લોકોએ એક વાત એ પણ કરી કે ક્વોરન્ટાઇન મેઝરને કારણે કદાચ યુરોપિયન કન્ટ્રીઝમાં અમે મોકલી નથી શકતા. દાખલા તરીકે લંડનમાં કે તમારે બીજ મોકલવું હોય તો તમે એનું પાર્સલ મોકલો તો એ ક્વોરન્ટાઇન મેઝરને કારણે કદાચ એ મોકલવા ન દે. પરંતુ આપણે ફ્લોરિડા છે અમેરિકાનું, એનું વાતાવરણ ભારત દેશ જેવું છે. ત્યાર પછી આફ્રિકન કન્ટ્રીઝ છે એનું વાતાવરણ આપણા દેશ જેવું છે. તો આપણા દેશના જે ઔષધિ વનસ્પતિઓ છે, દાખલા તરીકે રૂખડો છે, આપણો ગરમાળો છે, આપણું બીલી છે, તો એના રોપા એ લોકો ત્યાં જો વાવવા માગતા હોય તો રોપાઓ આખા લઈ જવા શક્ય નથી. તો એ લોકો એ બીજ, એ બધી આવી બધી વનસ્પતિના બીજ છે એ પોતાના પોકેટમાં, પોતાના લગેજમાં લઈ જઈ અને ત્યાં વાવે છે અને ત્યાં એ લોકો ઉગાડે છે. તમે વિચાર કરો કે નખની અંદર સમાઈ જાય એવો એક વડના ટેટાનું બીજ છે, એ તમે ધારો કે ફ્લોરિડામાં લઈ જાઓ અને ત્યાં પછી વડલો બનાવો તો એ વડલો 50 વર્ષ પછી મોટો થાય તો
તો એ તમે જુઓ તો એનું બાયોડાયવર્સિટીનું કેવડું મોટું ઉદાહરણ છે. ધારો કે આફ્રિકાની કન્ટ્રીઝની અંદર જો તમને આવી ઔષધિ જે આપણે ત્યાં પણ લુપ્ત થતી જાત છે, હવે આફ્રિકાની જમીન અને આબોહવા એવી છે કે તમે કોઈ પણ બીજને જમીનમાં નાખો તો તરત ઉગી જાય. તમે યુગાન્ડા, કેન્યા એ બધાનું ક્લાઇમેટથી પરિચિત હશો, તો એવી જગ્યાએ ધારો કે કોઈ આપણો ગુજરાતી છે અને અહીંથી આવી બધી વનસ્પતિ છે એના બીજ જો લઈ જાય અને ત્યાં વાવે તો એ દેશની અંદર એની બાયોડાયવર્સિટીમાં વધારો થાય છે. તો આ એક ઉદાહરણ છે કે આ બીજ બેન્કો છે એ કેવી રીતે કામ કરે છે. ત્યાર પછી આ બીજ બેંકના સંચાલકોનું વોટ્સઅપનું ગ્રુપ છે, ફેસબુકનું પેજ છે અને ચેનલ પણ છે. મેં એ લોકોની સંખ્યા પૂછી તો દરેકના લગભગ એમ માનો કે 1000, 2000, 5000 વન વગડો ગ્રુપના તો 5.5 લાખ ફોલોવર છે. તમે વિચાર તો કરો કે એક મેસેજ કે એક ફોટોગ્રાફ કે એક વનસ્પતિની માહિતી તમે પોસ્ટ કરો તો એક સાથે 5.5 લાખ લોકોને પહોંચે છે. આ જેવી તેવી બાબત નથી. તો આ બધું જબર કામ કરનાર આપણા સાથે આપણા ગ્રુપમાં પણ સંકળાયેલા છે. આ ભાવિનભાઈ દેસાઈ છે, આ લોકો, તો આ બધા છે એ આ કામ કરે છે. બીજું કે વન વિભાગ તથા ખાનગી નર્સરીઓને પણ એ લોકો પહેલાં બીજ પૂરા પાડતા. કેમ કે તમે માર્ક કર્યું હશે કે વન વિભાગના કર્મચારીઓ છે એ લોકો ઘણી વખત ચીલા ચાલુ વડલો, પીપળો, લીમડોના રોપ કરતા હોય છે, પણ આપણે એને કહીએ કે સીતા અશોકના રોપ તૈયાર કરવા છે તો એ એમ કે અમે જોયું નથી વૃક્ષને, અમને ખબર નથી એના બીજ ક્યાં મળે. જો ભાઈ એને કદાચ આપણે 2 કિલો જેટલા સીતા અશોકના બીજ આપીએ તો એ વન વિભાગની નર્સરી રોપા તૈયાર કરશે અને એ એક સાથે 2-5 હજાર રોપાઓ છે એ પબ્લિકમાં જશે અને વવાશે. તો આ રીતું આખું જે જૈવ વિવિધતાનો વધારો છે આ રીતે થાય છે. ત્યાર પછી અમુક ખાનગી નર્સરી છે એ લોકો પણ ધારો કે અમુક સ્પેસિફિક રોપાઓ બનાવતા હોય છે. ધારો કે મોરબીની આપણી પરિશ્રમ નર્સરી છે, આપણે જ મેમ્બર છે, તો એની પાસે અમુક એવા રોપાઓ હોય છે કે જે આપણે નક્ષત્ર વન બનાવવું હોય એમાં જેની જરૂર પડે એવા રોપાઓ એની પાસે મળે છે, સામાન્ય નર્સરીઓમાં નથી મળતા. તો એ જે આવી અલગ જે 27 નક્ષત્રના 27 વૃક્ષો છે એના રોપાઓ પણ બનાવીને વેચે છે. તો ભલે કોમર્શિયલ છે છતાં પણ આપણને જ્યારે એક રેર રોપો મળતો હોય તો એનો કદાચ આપણને 100, 200, 500 રૂપિયા દેવા પડે તો પણ એ વર્થ છે. તો આવી રીતનું કામ પણ આ લોકો કરે છે. ત્યાર પછી લાભાર્થીને વનસ્પતિનું જ્ઞાન અને માહિતી મળી શકે એ માટે સતત ફોટા અને માહિતી પણ મોકલે છે અને આ એક રીતે જૈવ વિવિધતાનો ફેલાવો થતો જાય છે. મેં તમને એક દાખલો આપ્યો કે સફેદ ચણોઠી ધારો કે આપણે રેર ગણતા હોય, બીજા કાળી, લાલ બધી ચણોઠી કોમન છે, પણ ધારો કે 2 કિલો સીડ છે આ નર્સરી આપણે બીજ બેંક પાસે આવ્યું, એ લોકો 10-10 બીજના પેકેટ તૈયાર કરી અને 1 મહિનામાં 3000 જગ્યાએ મોકલે છે. તો એ ધારો કે અમરેલીના એક ગામડામાં ગયું, ત્યાર પછી ક્યાંક પૂના પાસેના કોઈ નાના સેન્ટરમાં ગયું, ત્યાર પછી કોઈ જુનાગઢના કોઈ ખેડૂત પાસે ગયું, ત્યાર પછી જામનગરના કોઈ આપણે બાગાયત શાસ્ત્રી પાસે ગયું. તો એ બીજના 10-10 બીજમાંથી કદાચ 2 રોપાઓ થશે તો એ એરિયાની અંદર એ ચણોઠીનો વેલો જ્યારે ફૂલ ડેવલપ થશે ત્યારે એ બીજ છે ત્યાં વિતરિત થઈ જશે ને પછી એ ગ્રુપની અંદર એ લોકો આપસમાં જ્યારે એક્સચેન્જ કરશે ત્યારે એ એરિયાની અંદર ધારો કે અમરેલીને એ ગામડામાં કોઈ દિવસ સફેદ ચણોઠી આપણે જોઈ નથી, તો હવે એક વખત જ્યારે એના 2-5 વેલાઓ થઈ ગયા ત્યારે એ ગામની અંદર છે એ આ એક જાતની વધારાની એક વનસ્પતિ છે એ આવી ગઈ જે રેર ગણી શકાય. આ એક મેં ઉદાહરણ આપ્યું. એવી જ રીતે ધારો કે રૂખડો છે તો રૂખડાના બીજની ડિમાન્ડ પણ આપણા જે સદભાવના વૃદ્ધાશ્રમવાળાએ કરી હતી અને આ લોકોએ જે મુકેશભાઈ એને સપ્લાય કર્યા તો એના હજારો રોપા તૈયાર કર્યા. તમે વિચાર કરો કે આખા ગુજરાતની અંદર રૂખડાના ગણી શકાય, આંગળીના વેઢે ગણી શકાય એટલા જ વૃક્ષો હતા, પરંતુ જ્યારે એને આટલું બધું બીજ સપ્લાય કર્યું અને એણે ધારો કે હજારો રોપા તૈયાર કર્યા તો તમને તો ખ્યાલ છે કે સદભાવના વૃદ્ધાશ્રમનું કામ કેટલું સારું છે. તો એ લોકો આવી રીતે એના રોપાઓ તૈયાર કરીને હજારોની સંખ્યામાં છે એ રૂખડા ભવિષ્યમાં આપણને જોવા મળશે. હવે આપણે આ બીજ બેંકના વ્યક્તિગત એક વ્યક્તિનું નામ અને એનો વાત કરીએ તો પહેલું તો આપણે જે આ સંકલન જેણે કર્યું છે પ્રાણજીવન કાલરિયાભાઈ જે મોરબીના છે, એનું વનસ્પતિ બીજ બેંક મોરબીમાં છે. ત્યાર પછી એ લેખક પણ છે, પ્રકાશન કરે છે અને એની બીજ લાઇબ્રેરી પણ છે. ત્યાર પછી વંદે વસુંધરા બીજની આપણે બીજ બેંકની વિગતવાર માહિતી આપી, એમાં રાજેશભાઈ બારૈયા એટલે કે વનવાસી કવિ એ કવિતા પણ લખે છે. ત્યાર પછી ભાવિન દેસાઈ બંને સાથે એ કામ કરે છે અને મેટોડામાં રાજકોટ પાસે છે. ત્યાર પછી ભટજી બીજ બેંક એ કિશોરભાઈ ભટ્ટ એ જે આપણા ગ્રુપમાં છે, એ ભાવનગરના નિવૃત્ત અધ્યાપક છે, એ પણ વૃક્ષારોપણ અને આ બધી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે, એ બીજ બેંકનું કામ કરે છે. પાલનપુર બીજ બેંક છે એ નીરલ પટેલ છે પાલનપુરમાં,
એ પણ એક શિક્ષક છે અને એક આ કામ કરે છે. ત્યાર પછી સીતારામ બીજ બેંક છે એ અશ્વિન પાંચોટિયા છે, એ ઓમ આયુર્વેદ કેર નામનું એક ચલાવે છે અને હર્બલ પ્રોડક્ટનું કામ કરે છે. એ છે મોરબીમાં, એ પણ આ સર્વ કામ કરે છે. ચિત્રકૂટ બીજ બેંક છે એ દિગ્વિજયસિંહ ચુડાસમા, એનું ઉપનામ છે અભણ શિક્ષક. એ ગળો મેન તરીકે ઓળખાય છે, એટલે ગળોના પ્રચાર પ્રસાર માટે એણે ઘણું કામ કર્યું છે. ત્યાર પછી લલિતમ બીજ બેંક કરીને છે, બિરબલભાઈ રાઠોડ કરીને, એ પોશીના કરીને ખેડબ્રહ્માનું ગામ છે એ સાબરકાંઠાનું, એ શિક્ષક છે અને એ પણ આ કામ કરે છે. તમે એક માર્ક કર્યું હશે કે શિક્ષક લોકો છે એ બીજ બેંકની પ્રવૃત્તિ સાથે ઘણા સંકળાયેલા છે, એ કેમ કે એ લોકોએ બાળકોને પણ આ બધું જ્ઞાન આપવાનું હોય છે. ત્યાર પછી મિશ્રી સખી મંડળ બીજ બેંક છે, એ વિક્રમ પરમાર ચલાવે છે અને ચોઈલા એટલે બાયડ સાબરકાંઠા પાસે છે આવેલું છે અને એ ત્યાં પ્રકૃતિ પ્રેમી છે. ત્યાર પછી રેવત બીજ બેંક છે, ધીરેનભાઈ ભટ્ટ છે એ મધુરમ જુનાગઢમાં એ ચલાવે છે, પર્યાવરણ સુરક્ષાનું કામ કરે છે. ત્યાર પછી વનસ્પતિ બીજ બેંક આપણા મુકેશભાઈ ધાપા, આપણે હમણાં વાત કરી, એનું વૈરાગી નામ છે અને તળાજા ભાવનગર પાસે કામ કરે છે. સૃષ્ટિ સેવા કેન્દ્ર છે એ ભરતભાઈ નસીદ છે અને ટીટોડી ગામ કેશોદ તાલુકાનું જુનાગઢ જિલ્લાનું એ કામ કરે છે અને દેશી બીજ સંરક્ષણનું અને સજીવ ખેતીમાં પણ એને રસ છે. ત્યાર પછી અંકુર બીજ બેંક અને નર્સરી છે એ ભરતભાઈ મકવાણા. આ ભરતભાઈ મકવાણા છે એક એવા શિક્ષક છે જેનું ઉપનામ ડોડી મેન થઈ ગયું. ડોડી એટલે ખરખોડી. ખરખોડીનો સૌથી વધારે પ્રચાર પ્રસાર કરવાનું કામ આ દંપતીએ કરેલું છે, શિક્ષક દંપતી, જે સુરેન્દ્રનગર જિલ્લાનું સાયલા તાલુકાનું નવા ગામ છે ત્યાંના છે અને બહુ જ જબર કામ કર્યું છે. ત્યાર પછી શ્રી કૃષ્ણા પ્રાકૃતિક ફાર્મ અને નર્સરી સીડ ભંડાર, એ ગણેશભાઈ ઘાસ કટ્ટા, એ અમરેલી અને અમરોલીના અને સુરત પાસેના છે અને એ મોટિવેશનલ સ્પીકર પણ છે, માઇન્ડ પાવર ટ્રેનર છે અને બીજ બેંકનું કામ કરે છે. ત્યાર પછી તાપ્તી બીજાંકુર કરીને એક બીજ બેંક છે, એ નિતેશ કુમાર ગોંડલિયા ચલાવે છે, તાપ્તી બી સીડ બેંક, અને વરાછા સુરત પાસે આવેલા છે, એ પ્રકૃતિ સંરક્ષણનું કામ કરે છે. ત્યાર પછી સંસ્કૃતિ બીજ બેંક છે, પ્રકાશચંદ્ર પટેલ સંસ્કૃતિ સમાજ સેવા સંસ્થાન ભરૂચ, એક એનજીઓ ચલાવે છે, સમાજ સેવાનું કામ કરે છે અને બહુ જ અગત્યનું છે. ત્યાર પછી પ્રકૃતિ બીજ બેંક છે, પરેશકુમાર પઢિયાર, એ પણ ભરૂચમાં છે, એ હાઈસ્કૂલના પ્રિન્સિપાલ છે ભરૂચમાં. ત્યાર પછી કરણ સીડ્સ કરીને છે, કરણ ખુમાણ, એ જેસર રોડ સાવરકુંડલા ખાતે આવેલા છે અને ગણેશ વેલ માટે જ કામ કરે છે. ત્યાર પછી શિવશક્તિ દેશી બીજ અને નર્સરી, એ જયેશભાઈ વાજા, એટલે આપણા જે ગિરનારી મંડળના મેમ્બર છે જે વાજાભાઈ ચોરવાડના જુનાગઢ જિલ્લાનો, એ દેશી શાકભાજી અને વનસ્પતિ બીજનું કામ કરે છે. ત્યાર પછી બકુલ બીજ બેંક છે, નરેશ સોની, બકુલ ફાઉન્ડેશન અમદાવાદ, એ વનસ્પતિ બીજ બેંક અને પર્યાવરણ સુરક્ષામાં રસ લે છે, બકુલ બીજ બેંક ચલાવે છે. ત્યાર પછી સ્વર્ગસ્થ ડૉક્ટર પ્રિયાંશી ચાવડા સ્મૃતિ બીજ બેંક, એ અજીતભાઈ ચાવડા ચલાવે છે કોડીનારમાં અને એ પણ પર્યાવરણ સુરક્ષા અને કિચન ગાર્ડન પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. અને છેલ્લી જે છે એ રાજકોટ બીજ બેંક, એટલે કલ્પેશભાઈ વાડોલિયા પ્રજાપતિ, રાજકોટ ખાતે, અને એ પ્રકૃતિ પ્રેમી છે અને સીડ્સ અને સ્વેપ ગ્રુપ ચલાવે છે. તો આવી રીતે આ 21 પ્રકારની બીજ બેંક આપણા ગુજરાતમાં કાર્યરત છે અને દરેક લોકો છે એ પર્યાવરણના યોદ્ધાઓ છે, મુખ કાર્યકર છે અને બહુ જ સારી સેવા કરે છે. હવે આ લોકોએ જે આટલા વર્ષો સુધી બીજનું કલેક્શન કરીને વિતરણ કર્યું હજારોની સંખ્યામાં, એ લોકો પાસે રેકોર્ડ પણ છે, તો એની જે અસર જૈવ વિવિધતામાં થઈ હશે એનો તો સર્વે કરીએ તો આપણને ખબર પડે કે કયા રેર પ્રકારની વનસ્પતિઓ છે એ કેટલા એરિયામાં ફેલાઈ ગઈ અને કેટલા પ્રમાણમાં જૈવ વિવિધતા વધી છે. તો આ એક આ રીતે આપણે ગુજરાતની જે 21 અગત્યની જે બીજ બેંકો છે એનું આપણે ચર્ચાઓ કરી. આમાં મેં જે લોકો વ્યક્તિઓના નામ લીધા છે એ કદાચ આ વેબિનાર જો સાંભળશે તો એ લોકોને પણ થોડું પ્રોત્સાહન મળશે અને આપણે એની પ્રવૃત્તિને આ માધ્યમ થકી અત્યારે બિરદાવીએ છીએ. હવે આપણે છેલ્લી સ્લાઇડમાં જોશું કે ભારતની અંદર સીડ મધર તરીકે કોણ પ્રચલિત છે. છેલ્લી સ્લાઇડ લ્યો, નેક્સ્ટ સ્લાઇડ. આની અંદર આ જે ફોટો તમે જુઓ છો એ પદ્મશ્રી એવોર્ડ વિજેતા રાહીબાઈ પોપેરે છે અને 2018માં BBC લિસ્ટ ઓફ 100 વુમેન, એમાં જે 3 વ્યક્તિઓ ઇન્ડિયાની જે છે એનો ઉલ્લેખ કર્યો તો BBCએ, એમાંની એક આ લેડી છે. એને 2019ની અંદર નારી શક્તિ પુરસ્કાર મળ્યો હતો અને 2020માં એને પદ્મશ્રી એવોર્ડ મળ્યો. 1964માં જન્મેલી આ જે સ્ત્રી, અભણ સ્ત્રી છે, એ અહમદનગર મહારાષ્ટ્રમાં આવેલી છે, ત્યાંની એક ખેડૂત પરિવારમાંથી આવે છે અને એ બીજા ખેડૂતોને દેશી બીજ વાવવા માટે પ્રેરણા આપે છે અને એની પાસે બહુ જ મોટું કલેક્શન છે. તમે એક વસ્તુ માર્ક કરી હશે કે આપણી પાસે એક ઉદાહરણથી સમજીએ કે આપણા જે સૌરાષ્ટ્રના ગામડાઓમાં દેશી બાજરો જે છે, ઝીણા સીડવાળો, જેની
જ્યારે બાજરો એનો રોટલો બનતો હોય ત્યારે ગામડાની શેરીઓમાંથી તમે પસાર થાવ તો તમને એની સોડમ આવે. આવો દેશી બાજરો અત્યારે લુપ્ત થઈ ગયો છે. તમે કદાચ કોઈ પાસે માગો કે 1 કિલો બીજ હોય છે તો પણ મળવું મુશ્કેલ છે. તો આવી દેશી બાજરાની જાત જો આપણા એરિયામાંથી, આપણા સૌરાષ્ટ્રમાંથી સાવ લુપ્ત થઈ ગઈ હોય તો એવી વિચાર છે એ આ એક સ્ત્રીને આવ્યો જે ખેડૂત પરિવારમાંથી આવે છે ને એણે આવા દેશી કુળના જે બીજ છે એ બધા એકઠા કરી અને ખેડૂતોને આપે છે અને વાવવા માટે પ્રેરે છે. અને આ જે સીડ મધરનું ઉપનામ છે એ વૈજ્ઞાનિક રઘુનાથ માશેલકરે એને આપ્યું છે, એટલે સીડ મધર તરીકે ઓળખાય છે. તો આ રીતે આ વ્યક્તિ છે એનો આજે એટલા માટે આપણે ઉલ્લેખ કરીએ છીએ કે બીજ બેંક તો બધા કરે છે, ધારો કે પૈસાઓ ખર્ચીને થાય છે, નિઃશુલ્ક થાય છે, પરંતુ એક ગામડાની જે અભણ જેટલી સ્ત્રી છે એ પોતાની આગવી સૂઝથી અંદરના એના ઉમળકાથી જો આવું બધું કામ કરતા હોય, અને બીજું ભારત સરકારે એની આ પ્રવૃત્તિ છે એને બિરદાવી હોય તો એ બહુ અગત્યની બાબત છે. એટલે પદ્મશ્રી એવોર્ડ એને આપવામાં આવ્યો 2020માં. તો આને આપણે સીડ મધર ઓફ ધ ઇન્ડિયા તરીકે આ જે આપણે પિક્ચરમાં જોઈએ છીએ એ લેડી છે. અને આ સાથે હું મારા વક્તવ્યને અહીં વિરામ આપું છું. અને મને લાગે છે કે આજનો આ સીડ બેંક બાબતનો કે બીજ બેંક બાબતનું જે મેં ચર્ચાઓ કરી એ આપણને તમને માહિતીપ્રદ લાગી હશે. અસ્તુ. ખૂબ ખૂબ આભાર શ્રી ઉમેશભાઈ થાનકી સાહેબનો, જેમણે આજે બીજ બેંક અને જૈવ વિવિધતા વિશે સરસ માહિતી આપી. ખૂબ ખૂબ આભાર. સરસ માહિતી મળી. હવે ધ્રુવ સાહેબને વિનંતી કે 2 શબ્દો કે સ્પેશિયલ કોમેન્ટ જણાવે. ડૉક્ટર ધ્રુવ સાહેબ. થાનકી સાહેબે આમ તો 720નો જે સેમિનાર છે અને ખૂબ જ ન્યાયપૂર્વક વાત કરી અને સ્લાઇડ ખૂબ ઓછી રાખીને પણ સારી રીતે સમજાવ્યું. અને બીજી ખાસ બાબત મારે એ કહેવાની હતી કે આ વ્યવસ્થાઓ જે છે બીજને આપણે જૈવિક વિવિધતા જે સાચવી રાખવા માટે વર્ષોથી પ્રયત્ન કરવામાં આવેલો. અને વહેલો જે બીજ બેંક હોય ખરેખર જો સ્થાપ્યું હોય તો આપણા દેશની અંદર પેલા ઘઉં માટે સિમલાની અંદર બનાવવામાં આવેલી આ વ્યવસ્થા. કારણ કે સિમલાની અંદર ઠંડા વાતાવરણના કારણે ત્યાં ઘઉં રાખવામાં આવે તો એનો 20 વર્ષ સુધી તમારે કંઈ વાંધો ના આવે. એટલે એ રીતની આખી વ્યવસ્થા ત્યાં કરવામાં આવી નેચરલી. અને તમે જોયું છે કે આવી રીતે તમે ઘણી એવી વ્યવસ્થાઓ હતી જ્યારે આપણી પાસે કોઈ પણ જાતના જે ફ્રીજ કે બધી વ્યવસ્થાઓ નહોતી ત્યારે અંગ્રેજોએ ખાસ કરીને હિલ સ્ટેશનોને પસંદ કરીને આ વસ્તુઓને જાળવી હતી. બીજી બાબત મારે એ ખાસ કહેવાનું છે કે જે તમે બીજની વ્યવસ્થા કરો છો એ બધા બીજની અંદર પણ બીજમાં કુદરતી વ્યવસ્થા પણ કરી છે. આજે ઘણા એવા મોટા ભાગે તમે જો બીજ જોશો જે હોય આપણે વૃક્ષોના, ખૂબ જ લાંબા સમય સુધી એની મેળે જીવંત રહી શકતા હોય છે. વનસ્પતિના પણ એ સીડ હોય છે. આ કમળ છે તો લગભગ 100 વર્ષ ઉપરનું એનું આયુષ્ય રહે બીજનું. એટલે ઘણી વખત કોઈ પણ ઠેકાણે કમળ થયા હોય અને પછી જો એ પાણી સુકાઈ ગયું હોય અને ફરીથી પાણી ભરાય તો એની અંદર તમને પાછા કમળના ફૂલ ખીલી નીકળે, કારણ કે આ બીજ એવી રીતે સચવાઈ રહેતા હોય. એટલે એ બસની વ્યવસ્થા છે. પછી જે બીજ છે એ બીજા બેંકમાં ગમે ત્યારે તમારે રાખવા હોય તો એ પહેલી એની પદ્ધતિ એ છે કે એને પહેલા તો બીજને એની ચકાસણી કરવામાં આવે છે. અને બીજું જે અમે જે આખું જે કામકાજ કરતા એની અંદર એ હતો કે જેનો સીડ હેલ્થ ટેસ્ટ કહેવામાં આવે છે. અને બીજું આ જે બીજના જે નિયમ છે, કેવી રીતે એના કેટલા ટકા જર્મિનેશન છે, કેમ જર્મિનેશન લેવું, કેવી રીતે લેવું, કારણ કે દરેક વનસ્પતિના બીજની જે ટેમ્પરેચરની અને હ્યુમિડિટીની રિક્વાયરમેન્ટ અલગ અલગ હોય. તો જીવન છે કે કેમ, તો એના માટેના પણ ટેસ્ટ ઇન્ટરનેશનલ સીડ ટેસ્ટિંગ એસોસિએશન ISTA રૂલ્સ કહેવામાં આવે છે. એના દ્વારા આખી દુનિયાની અંદર એ સ્ટાન્ડર્ડ એક કરવામાં આવે છે દરેક પાકના. એ પ્રમાણે અમે દરેક પાકના એના ટેસ્ટ કરવામાં આવે છે. બીજું કે અત્યારે દેશની અંદર તમે આખા દેશની અંદર જે એગ્રીકલ્ચરના જે કંઈ બીજ છે, આમ તો બીજ એગ્રીકલ્ચર એટલે મોટા ભાગ બધા આવી ગયા. એની અંદર જે કંઈ બીજ છે એ બધા બીજનો સંગ્રહ કરવાની, એને જાળવણી કરવાની અને એને બહારથી લાવવાના અને મોકલવા માટેની એ બધા રાઇટ્સ અને એની બધી વ્યવસ્થા નેશનલ બ્યુરો ઓફ પ્લાન્ટ જેનેટિક રિસોર્સ
કરીને એક આખી સંસ્થા છે આપણી NBPGR તરીકે ઓળખતા હોય, એ દિલ્હીની અંદર સ્થિત છે અને ત્યાં એને કામ કરવામાં આવે છે. અમે જ્યાં ભણતા ત્યાં એ કેમ્પસની અંદર જ આ વસ્તુ છે. એવી જ રીતે ઇન્ટરનેશનલ જે આંતરરાષ્ટ્રીય જે આખી સંસ્થા કામ કરતી હોય છે એની અંદર IBPGR ઇન્ટરનેશનલ પ્લાન બ્યુરો ઓફ પ્લાન જેનેટિક રિસોર્સિસ એના માટેનો IBPGR છે, એના દ્વારા પણ કરવામાં આવે છે. એ પણ દિલ્હીની અંદર સ્થિત છે, એટલે એની એક વ્યવસ્થા કરવામાં આવી છે. બીજી ખાસ હું તમને ઉલ્લેખ કરી દઉં કે આપણા જેટલા પાક છે એગ્રીકલ્ચરમાં, એમાં ફળ પાક બીજી વસ્તુ, એના દરેકના એક સેન્ટર આખા દેશમાં બનાવી દેવામાં આવ્યા. મુખ્ય જે સેન્ટર બનાવ્યા એમાં મગફળી માટે થાનકી સાહેબે અગાઉ ઉલ્લેખ કર્યો છે, જુનાગઢની અંદર છે. તો અહીંયા જે આખી મગફળીની તમારે 8,000 જાતો રાખવાની હોય તો દર વર્ષે વાવવું અને દર વર્ષે અને પછી લેવી ખૂબ જ કામ વધી જતું હોય. એટલે એના માટે આખી એની વ્યવસ્થા કરવામાં આવી હોય કે જે એની અંદર એના સીડને રાખી દેવામાં આવે. જે એક જાત આજે તમે હાર્વેસ્ટ કરીને રાખી એનો 4 વર્ષે વારો આવે, એટલે કે 4 એટલે 25% દર વર્ષે લોડ ઓછો થઈ જાય. એ માટે એવી રીતે એને ફ્રીજની આખી એનો કહેવાય ને કે સ્ટોરેજ આખું માળખું બનાવવામાં આવે છે. દરેક બીજમાં કોઈ પણ ઠેકાણે છે ભેજ ના વધારે રહે એ વસ્તુ જરૂરી છે, છતાં એની સાથે અમુક ભેજ ન હોય તો પણ બીજ નાશ પામે. આ મગફળીમાં અમે જોતા હોય કે એની અંદર જે બીજ એને રાખવામાં ખાલી બેગની અંદર ફોલેલા, છતાં એની અંદર 4% ભેજ મેન્ટેન કરવો પડે. 4 થી વધવોય ન જોઈએ ને ઘટવોય ન જોઈએ. જો ઘટે તો સીડને નુકસાન થાય. એટલે એક એ બાબત હતી. પછી જો તમારે સામાન્ય રીતે ઘરમાં કોઈ પણ બીજ સાચવવું હોય તો સાવ સાદી વાત કરી, જે રીતે આપણે ફ્રીજની અંદર નીચેનું ખાનું હોય છે એની અંદર તમે કોઈ પણ બીજને રાખી દેશો તો તમારા બીજનો ઓટોમેટિક સંગ્રહ થઈ જશે. એની અંદર કોઈ પણ જાતના ઇન્સેક્ટ પણ એટલે કીટક પણ નહીં લાગે, બીજું નુકસાન પણ નહીં રહે, અને એની જે સ્ફુરણ શક્તિ છે એટલે જે જીવતા રહેશે અને એને તમે સારી રીતે સાચવી શકો. અત્યારે ઘરે ઘરે ફ્રીજ થઈ ગયા છે તો એનો ઉપયોગ કરીને પણ તમે આ વસ્તુને સારી રીતે રાખી શકો. પછી બીજું આવી રીતે જે ઠેકાણે આ બધા બીજ રાખતા હોય એવું નથી હોતું. એ એક બીજના એનો કેટલોગ બનાવવામાં આવે, એટલે એના દરેકે જે ગુણધર્મો હોય એની આખી નોંધ પણ એની અંદર કરવામાં આવે, જેથી કરીને જે કઈ વસ્તુ જોતી હોય તમારે, જેની રિક્વાયરમેન્ટ હોય એ ઇઝીલી તમને મળી શકે. એટલે કેટલોગિંગનું કામ છે એ પણ બહુ વિશાળ હોય છે અને આપણા દેશમાં ખૂબ જ સારી રીતે કરવામાં આવ્યું છે. બરાબર. પછી એ DRDO ની જે વાત કરી જે એની અંદર છે એ આખી જે સંસ્થા છે બ્રહ્માકુમાર સાહેબ કરીને હતા, એના ડાયરેક્ટર હતા. હું ઘણી વખત એમને મળેલો પણ છું. અને એ જે આખી જે DRDO દ્વારા જે છે એનું કામકાજ 2 હોય છે. એનો મેઇન જે કામકાજ પહેલું તો શું હતું કે આખા હાઈ એલ્ટિટ્યુડ ઉપર ઘણીક વાર ફૂડ કઈ રીતે રાખવું, કઈ વસ્તુ ઓલી કઈ રીતે કરવી એ માટે, અને સાથે સાથે આ વસ્તુ સંશોધનમાં એની સાથે થતું રહે એ માટે આ 2 ડ્યુઅલ પર્પઝ માટે પણ આ કામ કરતી હોય છે. ઓવરઓલ સેમિનાર ઘણો સારો આપ્યો. અને આમ તો જે બીજ બેંકની જે વાત કરી, પોતે બેન્કર્સ છે એટલે આ વસ્તુને વ્યવસ્થિત ન્યાય આપી શકે. અમે તો ખેડૂત છે એટલે બરાબર ન્યાય ના આપી શકીએ. આભાર. સરસ. ખૂબ ખૂબ આભાર ધ્રુવ સાહેબ, સરસ સ્પેશિયલ કોમેન્ટ જણાવી. ખાસ કરીને જે બીજ છે દ્વિદળી અને એકદળી 2 પ્રકારની વનસ્પતિઓ છે. દ્વિદળી વનસ્પતિના બીજ હોય છે એમાં બીજપત્રોની સંખ્યા 2 હોય છે. એકદળી હોય એમાં બીજપત્ર 1 હોય છે. અને બીજું બીજની અંદર ભ્રૂણ આવેલો હોય છે. ભ્રૂણની અંદર એક ભ્રૂણાગ્ર એટલે કે એમાંથી પ્રકાંડ બનતું હોય છે અને એક ભ્રૂણ મૂળ હોય છે, એમાંથી રૂટ સિસ્ટમ ડેવલપ થતી હોય છે બીજ અંકુરિત થાય એટલે. અને 2 પ્રકારના બીજ હોય છે દરેક, એકદળી હોય કે દ્વિદળી હોય. ભ્રૂણપોષી બીજ અને અભ્રૂણપોષી બીજ. એટલે કે જે ભ્રૂણપોષી બીજ હોય છે એમાં ભ્રૂણપોષ નામની પેશી હોય છે. એ બીજ જ્યારે અંકુરિત થાય ત્યારે ભ્રૂણપોષ નામની પેશીમાંથી શક્તિ એ બીજને શું કહેવાય અંકુરિત થતાં ભ્રૂણને મળતી હોય છે. જ્યારે અભ્રૂણપોષી બીજ હોય તો એમાં જે શક્તિનો સંગ્રહ છે એ બીજપત્રમાં થયેલો હોય છે.
એટલે કે દ્વિદળી હોય તો એમાં 2 બીજપત્રો હોય અને એકદળી વનસ્પતિ હોય તો 1 બીજપત્ર હોય છે. અને બીજું જે થાનકી સાહેબે કીધું એમ ડોર્મન્સી દરેક બીજની અલગ અલગ હોય છે. અમુકની ડોર્મન્સી બહુ નહિવત હોય છે, એટલે કે સુષુપ્ત અવસ્થા ઓછી હોય છે. અઠવાડિયાની અંદર જ એને બીજને વાવવાનો હોય છે, જેમ કે સમુદ્રફળ હોય, પછી આપણે અશોક હોય કે બીજા અમુક વનસ્પતિઓ એવી છે, સાલ વૃક્ષ હોય, તો એના બીજ છે એ ફક્ત અઠવાડિયાની અંદર જ એને વાવવા જોઈએ છે, એટલે કે ડોર્મન્સી પીરિયડ ઓછો હોય છે. અને અમુક જે મેંગ્રુવ હોય છે તો એમાં વિવિપેરસ જર્મિનેશન થતું હોય છે, જ્યારે ફળની અંદર જ બીજ અંકુરિત થતા હોય છે, એટલે એને વિવિપેરસ જર્મિનેશન કહેવામાં આવે છે. એટલે એ પણ એની ડોર્મન્સી બહુ ઓછી હોય છે. અને બાકી અંકુરણ શક્તિ છે, જર્મિનેશન પાવર, એ પણ અલગ અલગ હોય છે. અમુકમાં 90% હોય, અમુકમાં 95% હોય, અમુકમાં બીજમાં 10% પણ હોય, એ રીતનું હોય છે. તો આ રીતનું હોય છે. અને બીજ અપરિપક્વ બીજ હોય તો અંકુરિત ન થાય. અને એવી જ રીતનું કોઈ ફંગલ ઇન્ફેક્શન લાગેલું હોય તો પણ બીજ અંકુરિત થતા નથી. બીજ ફૂગનું ઇન્ફેક્શન લાગ્યું હોય એટલે કે બીજની માવજત પણ બહુ અગત્યની હોય છે. અને બીજની માવજત માટે એને બીજનું પટ આપતા હોય છે. અંકુરિત એટલે વાવતા અગાઉ એને ફૂગનાશકનો પટ પણ અપાતો હોય છે. બીજું સીડ બેંક ઘણી બધી કાર્યરત છે. 21 જેટલી સીડ બેંક થાનકી સાહેબે જણાવી લિસ્ટમાં. તો સીડ બેંક પૈકી આજે લગભગ 4 થી 5 જે સીડ બેંકના મેમ્બર ઉપસ્થિત રહેલ છે, જેમ કે પ્રાણજીવનભાઈ કાલરિયા સાહેબ મોરબી, રાજેશભાઈ બારૈયા જે વનવાસી કવિ તરીકે ઓળખાય છે તે પણ હાજર રહ્યા છે. દિગ્વિજયસિંહ ચુડાસમા બોટાદના, એ પણ સીડ બેંક ચલાવે છે. મુકેશભાઈ ધાપા વનવૈરાગી તરીકે જાણીતા છે અને એ પણ તળાજામાં બીજ બેંક ચલાવે છે. તો સરસ રહ્યું વક્તવ્ય. ખૂબ ખૂબ આભાર થાનકી સાહેબ, ધ્રુજ સાહેબ અને સીડ બેંક ચલાવતા જે મેમ્બર હાજર રહ્યા એમનો પણ ખૂબ ખૂબ આભાર. સરસ 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 સરસ.